વડોદરામાં પુલ તૂટવાની ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 13 જર્જરિત પુલો બંધ કરી વાહન વ્યવહાર અટકાવી દેવાયો, પરંતુ હવે તેના રિપેરિંગ કામમાં વિલંબ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો। ખાસ કરી દૂધરેજ પુલને 90 દિવસમાં સમારકામની ખાતરી સાથે બંધ કરાયો, પરંતુ 100 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પુલનું કામ પૂર્ણ થયું નથી। આ ઉપરાંત ધાંગધ્રા, લખતર અને વઢવાણ સહિતના તાલુકાઓના કુલ 13 પુલો બંધ છે, પણ આજ दिन સુધી કોઈ સમારકામ શરૂ કરાયું નથી। નામ રામભાઈ ગઢવી, હું બાંધકામમાં જતો રિટાયર્ડ થઈ ગયો, 12 વર્ષ થઈ ગયા। જ્યારે ગમે તે પુલ બનાવવાનો હોય કે બીજું ગમે તે નાળા કોજવે બનાવવો હોય એટલે ડાયવર્ઝન દેવું પડે, અને ડાયવર્ઝને તે પાછું મહિને એમાં ખાડા ટેકરા બધું પડે, એ રિપેરિંગ બાંધકામની હોય છે, અને બાંધકામના સુપરવાઇઝર, એન્જિનિયર બધાની જરૂર હોય છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। અત્યારે આ દૂધરેજનો છે તો માણસને ફરીને જવું પડે। એમાં મારા બધા મિત્રો છે ભાઈ ખોડુના ને એ બધાને બીજા ગામમાં જાય તો બીજા ગામવાળામાં ગાડીઓ નથી જવા।